નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી. 2008 સીરિયલ બ્લાસ્ટ કેસ મામલો. બોમ્બ બ્લાસ્ટ કેસમાં જે મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે. ગુજરાત હાઈકોર્ટ મહત્વનો ચુકાદો આપશે. સવારે 11 વાગે મહત્વનો ચુકાદો આવશે. 38 દોષિતોની ફાંસીની સજા પર હાઈકોર્ટ નિર્ણય કરશે. સ્પેશિયલ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી. અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. આ ચુકાદા સામે હાઈકોર્ટમાં ચાલતી હતી સુનાવણી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે વિશેષ બેન્ચની રચના કરી હતી. 2008 સીરિયલ બ્લાસ્ટ કેસને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે. ગુજરાત હાઈકોર્ટ આ મહત્વનો ચુકાદો આપશે. આરોપીઓની ફાંસીની સજાને લઈને આજે ચુકાદો છે તે આવવાનો છે. 26 જુલાઈ 2008ના દિવસે હુમલા થયા હતા, બ્લાસ્ટ થયા હતા. શહેરના અલગ અલગ 20 સ્થળો પર 21 સીરિયલ બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં 56 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 200થી વધુ વ્યક્તિ ઘાયલ થયા હતા. સેશન્સ કોર્ટ ખાતે 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી. 18 ફેબ્રુઆરી 2022 49 આરોપી દોષિત ઠેરવાયા હતા. સેશન્સ કોર્ટે આરોપીઓને સજા સંભળાવી હતી. હવે તેને લઈને જ આજે ચુકાદો આવવાનો છે. 38 આરોપીઓને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. 29 આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. અને હવે આ જ કેસમાં હાઈકોર્ટમાં અપીલ થઈ છે. દોષિત આરોપીઓએ સજા સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટમાં આજે આ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે. અમદાવાદથી સમાચાર. યુએન મહેતા હોસ્પિટલમાં દુર્ઘટના. બેઝમેન્ટની ડ્રેનેજ લાઇનમાં દુર્ઘટના બની છે. સફાઈ દરમિયાન ઝેરી ગેસથી 3 બેભાન થયા. સારવાર દરમિયાન એક શ્રમિકનું મોત થયું. બચાવવા ઉતરેલા અન્ય 2 શ્રમિકો પણ ગેસની ઝપેટમાં આવ્યા છે. ફાયર બ્રિગેડે 3ને ટેન્કમાંથી બહાર કાઢ્યા. ઘટના અંગે તપાસનો ધમધમાટ શરૂ કરાયો. સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ કેમ્પસમાં આવેલા અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્કમાં મંગળવારે સાંજે ગંભીર દુર્ઘટના બની હતી. સુએજ ટેન્કની સફાઈ દરમિયાન એક શ્રમિક બેભાન થઈ અર્ધ ભરેલી ટેન્કમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે ઉતરેલા અન્ય 2 શ્રમિકો પણ ઝેરી ગેસના પ્રભાવથી બેભાન થયા. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્કમાં ફસાયેલા 3 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા. શ્રમિકોમાં પ્રવીણ વાઘેલા સારવાર દરમિયાન મોતને ભેટ્યા. પ્રાથમિક માહિતી મુજબ ટેન્કની અંદર ઝેરી વાયુઓના કારણે શ્રમિકો બેભાન થયા હોવાની શક્યતા છે. હાલ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે. અંડરગ્રાઉન્ડ જે સીવેજ ચોકઅપ થવાના કારણે ત્યાં વર્કર સફાઈ દરમિયાન એની એક પગ લપસી જવાના કારણે એ પડી ગયો એમાં, અને એને બચાવવા માટે પણ બીજા 2 વર્કર પડી ગયા. હવે આગળ વાત મેઘાના તોફાની મિજાજની. સુરતમાં ભારે વરસાદના પગલે જનજીવન ઠપ. આજે શહેર અને જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. ભારે વરસાદની શક્યતાએ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી હોવાની જાણકારી. સુરતમાં જે વરસાદની સ્થિતિ છે, વરસાદની શક્યતાઓ છે, રોડ રસ્તા જળમગ્ન છે અને એવામાં હજુ વરસાદ વરસે તો સ્થિતિ વિપરીત બની શકે છે. એટલે જ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે, આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે, જેથી બાળકોને તકલીફ ન થાય, તેઓ મુશ્કેલીમાં ન ફસાય. શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની શક્યતાઓની વચ્ચે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં ન મુકાય, તેઓ સુરક્ષિત પોતાના ઘરે રહે તે માટે આ નિર્ણય કરાયો છે. સુરતના લાલ દરવાજા વિસ્તારમાં શાળા છૂટવાના સમયે પાણી ભરાતા હાલાકી થઈ હતી. લાલ દરવાજા વિસ્તારમાં ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. શાળાએ બાળકોને લેવા વાલીઓએ દોડધામ કરી મૂકી હતી. સુરત મહાનગરપાલિકાની ટીમ પાણી ભરાતા તાત્કાલિક કામગીરી અર્થે ઉતરી હતી. ટ્રાફિક પોલીસના જવાનો પણ ટ્રાફિક ક્લિયર કરવા મથામણ કરી રહ્યા હતા. લાલ દરવાજા વિસ્તારમાં કઈ રીતે પાણી ભરાયા છે તેના દ્રશ્યો આપ જુઓ. જાણે કે રોડ રસ્તા જળમગ્ન હોય, રસ્તો દેખાતો જ નથી અને એવામાં આ જે બાળકો છે તે કઈ રીતે રસ્તો પાર કરતા નજરે પડ્યા. આ ભૂલકાઓ જે શાળાએ જવા માટે રવાના થયા હતા, પરંતુ આ પાણીએ તેમને આ રસ્તામાં અવરોધ ઊભો કર્યો હતો. લાલ દરવાજા વિસ્તારની આ ઘટના છે. કઈ રીતે નાના નાના વિદ્યાર્થીઓ આ પાણીમાંથી પસાર થવા મજબૂર છે. આ પાણી હજુ ઓસર્યા નથી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદ રોકાઈ ગયો છે તેમ છતાં પણ પાણી ઓસરવાનું નામ નહોતા લેતા.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં વરસાદથી ઘૂંટણસમાં પાણી ભરાયા છે. શ્રી સરસ્વતી હિન્દી વિદ્યાલય બહાર પાણી ભરાતા અવરજવર પ્રભાવિત. આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પર અસર. રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે શાળામાં રજા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળી. રેડ એલર્ટ વચ્ચે સતત વરસી રહેલા વરસાદે મુશ્કેલીઓ વધારી દીધી છે. વહીવટી તંત્ર પર પાણીના ઝડપી નિકાલની માંગ ઉઠી. પર્વત પાટિયા વિસ્તાર જે પાણી થઈ ગયું છે, કઈ રીતે અહીં આસપાસના વિસ્તારમાં રોડ જોવા જ નથી મળી રહ્યો, માત્ર પાણી જ જોવા મળી રહ્યા છે. હીરાનગરી પણ હવે પાણી નગરી બની ચૂકી છે. સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે. કીર્તેશ, આમ તો વરસાદની શરૂઆત થઈ છે, સિઝનની શરૂઆત થઈ છે અને સુરતના આવા હાલ. દીપા, ચોમાસાની શરૂઆત થઈ છે અને શરૂઆતમાં જ સુરતના હાલ બેહાલ બન્યા છે. હીરાનગરી તરીકે ઓળખાતું સુરત શહેરનો પર્વત પાટિયા વિસ્તાર છે. બાજુમાં આવેલી ખાડી છે. પાણી દર વર્ષે ખાડી પૂર આવતા હોય, જેને લઈને આ વર્ષે ખાડીમાં ડ્રેજિંગ કરવામાં આવ્યું છે, સાફ સફાઈ કરવામાં આવી છે, પણ ખાડીની બાજુમાં જ આવેલા વિસ્તારોમાં પાણી પ્રવેશી રહ્યા છે. છેલ્લા 48 કલાકથી સુરતમાં રેડ એલર્ટને લઈને વરસાદ વરસી રહ્યો છે. પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી એસએમસી મહાનગરપાલિકાના સફાઈ કામદારો જ્યાં રહે છે એ આવાસમાં ધીરે ધીરે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. મુખ્ય માર્ગ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે આવાસમાં રહેતા લોકો આ પાણી વચ્ચેથી જવા મજબૂર બની રહ્યા છે, કારણ કે બાજુમાં આવેલી ખાડી હવે ધીરે ધીરે ઓવરફ્લો થઈ રહી છે અને જે વરસાદ સતત વરસી રહ્યો છે તે પાણીનો નિકાલ ના થતાં હવે પાણીનું સ્તર વધી રહ્યું છે. દર વર્ષે અહીંયા કહી શકાય ખાડી પૂર આવતા હોય છે, પણ આ વર્ષે તો ખાડી પૂર પહેલાંની આ સ્થિતિ છે, કારણ કે જે પાણી છે ખાડીમાં જઈ નથી રહ્યું અને સુરત ગ્રામ્યમાં પડેલું પાણી સતત ખાડીમાં આવી રહ્યું છે અને ખાડી ઓવરફ્લો થવાની શરૂઆત થઈ છે. ત્યારે નાના બાળકો આ ગંદા પાણીમાં રમતા જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકાના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. પાણીનો નિકાલ થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે આખો દિવસ વરસાદ વરસ્યો હતો, આખી રાત વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને ત્યારબાદ સવારે વરસાદે થોડી ગતિ ધીરી કર્યા બાદ ફરી એક વખત પોતાની ગતિ પકડતા હવે વરસાદની પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. પર્વત પાટિયા વિસ્તાર છે કે જ્યાં ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે અને સૌથી મહત્વની વાત છે કે બાજુમાં આવેલી ખાડી, સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી આ ખાડીમાં આવતું હોય છે અને હવે ખાડી ઓવરફ્લો થવાની તૈયારી છે. બીજી બાજુ વરસાદી પાણીનો નિકાલ ના થતાં મહાનગરપાલિકા જે શહેરની સાફ સફાઈ રાખતા એ કર્મચારીઓના આવાસ તરફ પાણી વધી રહ્યું છે. ત્યારે કહી શકાય કે સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. કરોડો રૂપિયાનું કહી શકાય કે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે, પણ અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી વચ્ચે સતત પડી રહેલા વરસાદને લઈ પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ત્યારે લોકોની ચિંતા વધી છે. કહી શકાય કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થવા પામ્યા છે. ત્યારે ધીરે ધીરે કહી શકાય કે ગઈકાલે આખા શહેરમાં પાણી હતું, રાત થતાં આ વરસાદી પાણીનો નિકાલ થયો હતો અને ફરી એક વખત વરસાદે પોતાની ગતિ વધારતા દીપા ફરી એક વખત પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. કીર્તેશ, આ જે વિસ્તાર છે પર્વત પાટિયા વિસ્તાર, તેની ભૌગોલિક સ્થિતિ શું છે? શું તે નીચાણવાળા વિસ્તારમાં સમાવિષ્ટ છે કે માત્ર ખાડીના કારણે જ અહીં પાણી ભરાય છે? અને જે ગટર વ્યવસ્થા છે, શું તેના પર પણ હવે લોકો નિર્ભર નથી રહ્યા? તે પણ હવે બેક મારીને પાણી બહાર આવી રહ્યું છે. આખરે શું બન્યું છે? બિલકુલ દીપા, મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાનો પગાર લેતા એન્જિનિયરોની બુદ્ધિની એક વિગત બતાવી છું. કેમેરામેન જીગરને કહીશ કે દ્રશ્યો બતાવશે. મુખ્ય રોડ છે ને ત્યાં ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી છે, પણ તમે દ્રશ્ય જુઓ કે ડ્રેનેજ લાઇનના આઉટલેટ કેટલા ઊંચા બનાવવામાં આવ્યા છે. અહીંયા કેવી રીતે પાણીનો નિકાલ થાય તે એક સમજવું મુશ્કેલ છે, કારણ કે સુરત મહાનગરપાલિકા લાખો રૂપિયા એન્જિનિયરોને આપે છે શહેરની ડ્રેનેજ લાઇન સુધારવા માટે. અને સૌથી મહત્વની વાત છે કે ડ્રેનેજ લાઇનના આઉટલેટ જ જ્યારે આટલા ઊંચા હોય તો પાણીનો નિકાલ કેમ થાય? ત્યારે બીજી બાજુ કેમેરામેન જીગરને કહીશ કે ડાબી બાજુ બતાવવાનો પ્રયાસ કરશે કે ડાબી બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા ખાડી આવેલી છે અને અહીંયાનો ભાગ લેવલ નીચું છે, એનું તમામ પાણી ખાડીમાં જતું હોય છે, પણ અહીંયા ખાડી જ અત્યારે ભરચક છે, ખાડી ઓવરફ્લો થવાની તૈયારી છે. ત્યારે પાણીનો નિકાલ થતો નથી. ખાસ કરીને અહીંયા મહાનગરપાલિકાએ પાણીના નિકાલ કરવા એક કેબિન બનાવી છે કે જ્યારે પાણીનું લેવલ વધે છે ત્યારે આ ડ્રેનેજ દ્વારા પમ્પિંગ કરીને પાણી ખાડીમાં રાખવામાં આવે. ટીમો તૈનાત છે, પણ અહીંયા પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. પરિણામે હવે પર્વત પાટિયા વિસ્તારમાં ધીરે ધીરે પાણીનું લેવલ વધી રહ્યું છે. એટલે કે જી કીર્તેશ,
આભાર કીર્તેશ, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો પર્વત પાટિયા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને જે લોકો માટે હવે સમસ્યા બની છે. વરસાદમાં સુરત પોલીસની કામગીરી. શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાવાના કારણે દક્ષેશ્વર 4 રસ્તાથી બ્રિજ સુધી અલગ અલગ જગ્યાએ પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી જાડેજા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રાફિક નિયમનની કાર્યવાહી કરવામાં આવી. સામાન્ય રીતે વરસાદ વરસે એટલે સમસ્યા પહેલી એ જ સર્જાય છે કે ટ્રાફિક જામ થઈ જાય. તેને ક્લિયર કરાવવા માટે પોલીસે અહીં ખૂબ જ મહેનત કરી છે. સુરતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી, જેને લઈને વરસાદમાં પણ શહેરના પાંડેસરા, અડાજણ અને સારોલી પોલીસ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ટ્રાફિક નિયમન તેમજ રાહત કામગીરીમાં સતત તૈનાત રહ્યા હતા. અડાજણ વિસ્તારમાં પાણી ભરાતા પોલીસે પોતાની સરકારી જીપ અને મોબાઈલ વાનમાં લોકોને સુરક્ષિત રીતે તેમના ઘર સુધી પહોંચાડવાની માનવતાભરી કામગીરી પણ કરી હતી. સુરતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. કાદરસાની નાળ પાસે પાણી ભરાયા. મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે ત્યાં મોટી માત્રામાં પાણી ભરાયા. પાણીનો નિકાલ ન થતા રોગચાળાનો ભય. પાલિકાના પાપે લોકોને પાણીમાં રહેવા મજબૂર થવું પડ્યું. સુરત શહેર થયું જળમગ્ન. ગઈકાલે સુરતમાં 5 ઇંચ વરસાદ થયો. મેયર માયા મેવાણીએ સ્થિતિનો તાગ મેળવ્યો છે. પાણી ભરાતા શહેર કંટ્રોલ રૂમ પર પહોંચ્યા. પાણી નિકાલ વ્યવસ્થાની કામગીરીમાં જોડાયા. તંત્રના પાપે જનતા પરેશાન થઈ. નબળી પ્રી મોન્સૂન કામગીરી છતી થઈ છે. સુરતના બોમ્બે માર્કેટ પાસે એક વિશાળકાય વૃક્ષ કાર પર ધરાશાયી થઈ ગયું હતું. કાર ચાલક માંડ જીવ બચ્યો. કઈ રીતે આ વિશાળકાય જે વૃક્ષ છે તે કાર પર ધરાશાયી થઈને પડ્યું. અહીં જે કાર ચાલક હતો સદનસીબે તેને કોઈ જાનહાનિ નથી પહોંચી. અત્યારે આ વૃક્ષ હટાવવાની કામગીરી કરવાની મહેનત છે તે કર્મચારીઓ કરી રહ્યા છે. અમરેલી લાઠી શહેરમાં મુશળધાર વરસાદ. ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે. જળબંબાકારની સ્થિતિ. રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. ચારે તરફ વરસાદના પાણી જોવા મળી રહ્યા છે. લાઠી તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. લીલિયાના ગુંદરણ, ખારા સહિત ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો. પાણી વધવાની શક્યતાના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં તકેદારી માટે સ્થળાંતર કરવા સૂચના અપાઈ. ગુંદરણ ગામમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાઠી પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો. વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. લાઠી શહેરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. લાઠીના શેખ પીપરિયા ગામના માર્ગે પૂરની સ્થિતિ સર્જાઈ. શેખ પીપરિયા ગામની નદી વરસાદી પાણી માર્ગો પર ધસમસતા પ્રવાહ મારફતે જ વહી રહ્યા છે. પ્રાંત અધિકારી નીરવ બ્રહ્મભટ્ટ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. અમરેલી શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. અમરેલી શહેરમાં મુશળધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. રાજકમલ ચોક, હીરામોતી ચોક, સંકુલ રોડ, પાણી દરવાજા રોડ, બ્રાહ્મણ સોસાયટી અને લાઠી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા. અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 3 કલાકથી મુશળધાર વરસાદ યથાવત છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. મહુવાથી સુરત જતી ટ્રેનને કેન્સલ કરવામાં આવી. લીલિયા અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ આવતા મહુવા સુરત પેસેન્જર ટ્રેન સાવરકુંડલા સુધી આવી શકી. લીલિયા આસપાસ રેલવે ટ્રેક પર પણ પાણી ભરાતા ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. ઢળતી સંધ્યાએ લીલિયા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં ફરી મેઘમહેર થઈ. ગુંદરણ ગામમાં વરસાદી પાણી પ્લોટ વિસ્તારોમાં ઘૂસ્યા. બવાડા ગામમાં વરસાદી પાણી ઘૂસતા નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા. નાના કણકોટ ગામમાં સારો વરસાદ નોંધાયો. હરિપર ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. એકલેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો. સતત વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ. અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ. સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. સાવરકુંડલાના ખડસલી ગામે ધોધમાર વરસાદ વરસ્યો. સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ. ખડસલી ગામની જામવાડી નદીમાં પૂર આવ્યું છે.
અમરેલીના સાવરકુંડલા તથા આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર વરસાદ શરૂ થયો છે. 12 કલાકના વિરામ બાદ ફરી સાવરકુંડલામાં મેઘરાજાનું આગમન થયું. સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. નેસડી, કમી, કેરાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ખેતરો પાણી થઈ ગયા છે. વાત હવે વાપીની કરી લઈએ. શહેર અને આસપાસના વિસ્તારમાં ગત મોડી રાત્રે પડેલા સાંબેલાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાપીના ગુંજનચલા અને ચણોદ કોલોની સહિતના વિસ્તારમાં રસ્તા ઉપર અને રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આથી રાત્રે લોકો પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. નોકરી ધંધેથી ઘરે પરત જતા લોકોને પણ રસ્તાઓમાં પાણી ભરાઈ જવાના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. તો વાપી નેશનલ હાઈવે પર આવેલા જલારામ મંદિર વિસ્તારમાં પણ સોસાયટીઓના પાર્કિંગમાં પાણી ભરાતા નુકસાન થયું હતું. કમર સુધીના પાણી ભરાણા છે. પૂરી સોસાયટીની અંદર પાર્કિંગની અંદર પણ ગાડીઓને બહુ જ નુકસાન થયેલું છે. ગાડીને દરેક પાર્કિંગને પાણી કમર સુધીના પાણી છે. પણ આજ સુધી કોર્પોરેટર ફોન કરવાથી આજ સુધી કોઈ કોર્પોરેટર સામેથી કોઈ આવ્યો નથી. એમાં પાર્કિંગમાં બી ઘણું બધું પાણી ભરાઈ ગયું છે. અહીંયા જલારામ મંદિર પાસે શિવલિંગ છે, એ શિવલિંગને બી જળમગ્ન થઈ ગયું છે. તો આ થોડું પાણી 2 કલાકથી અહીંયા ભરાયેલું છે, તો થોડું આ પાણીનો નિકાલ થાય એવી અમારી રિક્વેસ્ટ છે. અત્યારે કોર્પોરેટરને ફોન કર્યા પણ કોર્પોરેટર ફોન ઉચકતા નથી. આ 2-3 વર્ષ પહેલાં આ રીતનું થયું છે ને 3-4 ઇંચ વરસાદ પડ્યો છે, પણ હજુ લગી કોઈ જાણકારી કોર્પોરેટરે કરી નથી. ઔદ્યોગિક નગરી વાપીમાં મોડી રાત્રે માત્ર 2 કલાકમાં જ 3 ઇંચથી વધારે વરસાદ ખાબકતા વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. વાપીના ચલા, ડુંગરા, છરવાડા, ગુંજન અને જીઆઈડીસી વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તો કેટલાક વિસ્તારોમાં સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદથી વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા વેપારીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. વલસાડ જિલ્લામાં આજે સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ દિવસે સર્જાઈ હતી. જોકે રાતના 6 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી જે વરસેલા ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીના નેશનલ હાઈવે નંબર 848 પર આવેલા જલારામ મંદિર આસપાસના વિસ્તારના દ્રશ્યો છે. અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા લોકો એકઠા થયા છે. રાતના સમયે અહીંયા આગળ વરસેલા ધોધમાર વરસાદને કારણે અહીં જલારામ મંદિરનું પરિસર છે એ પાણીમાં અહીંયા આગળ જોઈ શકો છો ગળાડૂબ થઈ ગયું છે ને અહીંયા આગળ લોકો કમર સુધીના પાણીમાં ઊભા છે. અહીંયા આગળનું જે મંદિરનું જે શિવલિંગ છે તે પણ જળમગ્ન થઈ ગયું છે ને આસપાસના વિસ્તારમાં જોઈ શકો છો કે અહીંયા આગળ મંદિરનો જે સામાન છે એ પણ તરી રહ્યો છે. અહીંયા જે બિલ્ડિંગ છે આ વિસ્તારની અંદર આ સોસાયટીની અંદર 25 થી વધારે બિલ્ડિંગો આવેલી છે ને બિલ્ડિંગોના પાર્કિંગમાં પાણી ઘૂસી જતા અહીં વાહનોને પણ મોટું નુકસાન થયું છે. ન માત્ર વલસાડનો વાપીનો આ જલારામ મંદિર વિસ્તાર પરંતુ વાપીના હારસમાં જે ગુંજન વિસ્તાર છે ત્યાં પણ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે અને લોકોના જે દુકાનોમાં પાણી ઘૂસી જતા છે. લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. દિવસભર આજે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો જેને કારણે લોકો પરેશાન હતા, પરંતુ રાત્રે નોકરી ધંધેથી ઘરે આવવાના સમયે પણ આ રીતના ભારે વરસાદને કારણે લોકો પરેશાન થયા હતા અને આ રીતે વાપીની અંદર સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને આ રીતે જોઈ શકો છો કે આખો દિવસ આ રીતના જ માહોલ જોવા મળ્યો હતો અને વાપીમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી. વાપીમાં અચાનક વરસાદે જોર પકડ્યું. ધોધમાર વરસાદથી વાપીવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શહેરના મુખ્ય માર્ગો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે પાણી ભરાવાના કારણે રસ્તા પર અનેક વાહનો ખોટકાયા. અમરેલીથી સમાચાર. ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સાવરકુંડલાના ધજડી ગામે પૂરમાં 2 બાઇક તણાયા. બાઇક તણાવવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બાઇક ચાલકોનો આબાદ બચાવ થયો છે. ઉપરવાસના વરસાદથી ધજડી ગામે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સાવરકુંડલામાં કઈ રીતે આ જે વાહન ચાલક છે તેને બહાર કાઢવામાં આવ્યો, તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, તેના આ દ્રશ્યો છે. ધજડી ગામે પૂરમાં 2 બાઇક તણાયા હતા. સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજન, આ જે દ્રશ્યો છે એમાં 2 બાઇક ચાલક તણાયા હતા. બાઇક ચાલકોની શું સ્થિતિ?
રાજન, આપના સુધી અવાજ આવી રહ્યો છે? ફરી એક વખત રાજનનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પરંતુ આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ્યાં બે બાઇક ચાલક જે હતા તેમના બાઇક તણાયા હતા. જો કે અહીં આ દુર્ઘટનામાં બંનેનો આબાદ બચાવ થયો છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. સંવાદદાતા રાજન ફરી એક વખત જોડાઈ ગયા છે. રાજન, સાવરકુંડલામાં કેવો વરસાદ? દીપા, આમ જોવા જઈએ તો છેલ્લી 48 કલાકથી સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘતાંડવ હોય તે પ્રકારનો વરસાદ છે. આ જે ઘટના છે ગઈકાલ રાતની છે અને સાવરકુંડલાના દજડી ગામેથી બાઇક ચાલક સાથે બાઇક તણાયું હતું તે વિડીયો હવે સામે આવ્યા છે. સદનસીબે દીપા આમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ દ્રશ્યો પરથી એટલું સમજી શકાય કે કેટલો તીવ્ર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે સમગ્ર રાત્રિ દરમિયાન પણ અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ રહ્યો હતો. ખાસ કરીને લાઠી અને અમરેલી તાલુકામાં સૌથી વધુ વરસાદ છે. દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે. અમરેલીથી સમાચાર. ઠેબી ડેમના 6 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા છે. છેલ્લા 48 કલાકમાં અનરાધાર વરસાદ ખાબક્યો. જિલ્લાના 10માંથી 7 ડેમ ઓવરફ્લો થયા. મોડી રાત્રે ભારે વરસાદના પગલે ઠેબી ડેમના 6 દરવાજા ખોલાયા છે. ઠેબી ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. વરસાદમાં રાહત મળતા હાલ 3 દરવાજા 2 ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાં પાણીની સારી આવક થયેલ, જેના કારણે રૂલ લેવલ જાળવવા માટે ડેમના 6 દરવાજા આપણે 3 ફૂટ ખોલેલા અને 10,000 ક્યુસેક જેટલો પ્રવાહ પસાર કરેલા ડેમમાં રાતે 2:30 વાગે. જે જિલ્લા વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા નીચવાસના ગામ ફતેપુર, પ્રતાપપરા, અમરેલી અને ચાપાથળને આપણે જાણ કરેલ અને ત્યાં લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ન જવા માટે સૂચના આપેલ. નર્મદાથી સમાચાર. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી પાણીની આવક વધી. ઉપરવાસના મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વરસાદને લઈ નર્મદામાં નવા નીર આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી 28,295 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની સપાટી 126.62 મીટર પહોંચી છે. 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો નોંધાયો. નર્મદાના આરબીપીએચના 2 પાવર હાઉસ ચાલુ કરાયા છે. નર્મદા ડેમ 65% ભરાયેલ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મહીસાગરથી સમાચાર. 2 દિવસના વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. લુણાવાડા, કડાણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે ખાનપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. લાંબા વિરામ બાદ મેઘરાજા આવ્યા છે. મહીસાગરમાં કઈ રીતે વરસાદ ખાબક્યો છે અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આજે પાણી છે એ પાક માટે જીવતદાન સાબિત થશે. છોટાઉદેપુરમાં ભારે વરસાદ. પાવીજેતપુરના ઝાબ પાણીબાર ગામે કોઝવે ધોવાયો. ટોકરવા કોતર પરનો કોઝવે તૂટ્યો. અનેક ગામો વચ્ચે સંપર્ક ખોરવાયો. બોરધા, નાની અમરોલ માર્ગ પર અવરજવર ઠપ. સતત વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. છોટાઉદેપુરની આ દ્રશ્યો અને ગામો જે છે તે સંપર્ક વિહોણા બન્યા છે. રોડ રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ છે. બીજી તરફ નદી જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે અને છલોછલ નદીઓ છલકાઈ રહી છે. સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીનો કોઝવે ધોવાયો. લીંબડીના પરવાડા, ગેડી વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાયો છે. 8 થી વધુ ગામોના લોકોની અવરજવર પ્રભાવિત થઈ છે. ગ્રામજનોએ 30 કિલોમીટર લાંબો વૈકલ્પિક માર્ગનો સહારો લેવાની નોબત આવી. કાયમી બ્રિજ બનાવવાની ગ્રામજનોએ માંગ કરી છે. સુરેન્દ્રનગરમાં કોઝવેનું ધોવાણ થયું છે, જે બાદ 8 થી વધુ ગામોના લોકોની અવરજવર થંભી ગઈ છે, પ્રભાવિત થઈ છે. ગ્રામજનોએ 30 કિલોમીટર લાંબો વૈકલ્પિક માર્ગનો સહારો લેવાની નોબત આવી છે. અરવલ્લીના માલપુરમાં વરસાદ ખાબક્યો. સાંજના સુમારે પવન સાથે વરસાદ આવ્યો. વરસાદ આવતા બસ સ્ટેશન સામે પાણી ભરાયા. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી. સ્થાનિક તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. ભાવનગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. શહેરમાં મુશળધાર વરસાદથી કાડિયાબેડ, સાગવાડી અને ટોપ 3 સર્કલ, પરમેશ્વર પાર્ક સહિતના વિસ્તારોમાં રસ્તાઓ અને સોસાયટીઓ જળબંબાકાર. અનેક ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદી પાણીના નિકાલની અપૂરતી વ્યવસ્થાને લઈને મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પર સવાલો ઉભા થયા છે. સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકાની તંત્રની પોલ જે છે તે પ્રથમ વરસાદે જ તે ખોલી નાખી છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે શહેરના જે સાગવાડી વિસ્તારમાં છે ત્યાં છેલ્લા 1 દાયકાથી પાણી ભરાવાનો પ્રશ્ન છે તે યથાવત છે. તંત્ર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે અને પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે. તે દાવાઓ છે તે પોકળા સાબિત થઈ રહ્યા છે. શહેરની જે સાગવાડી વિસ્તાર છે તે સાગવાડી વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે. લોકોની જે ઘરવકરી છે તે પણ પલ્લી ગઈ છે. આ લોકો પોતે તંત્રને અનેક વાર રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાંય ત્યાં નિંભોર અને ધ્યાનબેરું ને કાનબેરું જે તંત્ર છે તે આજ સુધી દિન સુધી કોઈ પગલાં નથી લીધા. ત્યારે આ લોકોને આ હાલાકીમાંથી ક્યારે મુશ્કેલી મળશે તે આવનારો સમય જ બતાવશે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. ભાવનગર શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો. ખારસી વિસ્તારના રોડ પર પાણી ફરી વળ્યા. શહેરના મંત્રેશ તરસમિયા જવાના માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. હિમાલય ટેનામેન્ટ, બાપા સીતારામ સોસાયટી સહિતની આજુબાજુના વિસ્તારોમાં રોડ પર વરસાદી પાણી વહેતા થયા. રસ્તા ઉપર આવતા વાહન ચાલકોને સ્થાનિક યુવકો મદદે આવ્યા. બીએમસીની પ્રી મોન્સૂન કામગીરીની ભાવનગર શહેરમાં નિષ્ફળ થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. 1 કલાક પડેલા ધોધમાર વરસાદમાં ભાવનગર શહેરની હાલત દયનીય બની છે. નીચા